અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે। એવા પટેલ વિદ્યા સંકુલમાં બધું જ કામ પૂરું થઈ ગયું છે અને ફોન આવ્યો હતો કે જનરેશન થતું નથી અને રેસિડન્સની 3.27 કિલોવોટની સાઇટ છે પણ જે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરેલું છે તેમાં કોઈ પણ બે છેડા શોર્ટ થઈ ગયા હોય તો એક બે યુનિટનો ફેર પડે પણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે પહોંચી ગયા હી। અત્યારે આપણે તેજ કેમ્પસમાં 15 કિલોવોટની જે સિસ્ટમ લાગેલી છે ત્યાં આવી ગયા છીએ અને અત્યારે આપણે 100 ઇન્વર્ટર અહીં લગાડેલું છે। 100 ઇન્વર્ટરમાં હું બધું ચેક કરતો હતો કે ચાલુ છે કે નહીં। ત્યાં જ મને બાજુમાં ડીસીડીબીનો જે દેખાય છે કે એક એમસીબી બંધ છે એટલે મેં અત્યારે એક એમસીબી ચાલુ કરી દીધી છે અને અત્યારે પછી બંને સ્ટ્રિંગનું જનરેશન થવા માંડ્યું છે અને હું આવ્યો તો ત્યારે માત્ર એક જ સ્ટ્રિંગનું ઇન્વર્ટર એટલે કે એક જ સ્ટ્રિંગમાં વોલ્ટેજ આવતા હતા અને એ ઇન્વર્ટર સુધી પહોંચતા હતા। અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે। એવા પટેલ વિદ્યા સંકુલમાં બધું જ કામ પૂરું થઈ ગયું છે અને બે ઇન્વર્ટર આપણે ચાલુ કરી દીધા છે અને ત્યાર પછી આપણને ત્યાં એક ફોન આવ્યો હતો કે જનરેશન થતું નથી અને રેસિડન્સની 3.27 કિલોવોટની સાઇટ છે। જૂની પેનલ પોલી ક્રિસ્ટલાઇન પેનલ છે। હવે આપણે અત્યારે કસ્ટમરના ઘરે આવી ગયા છીએ અને કસ્ટમરને પૂછીએ કે ઇન્વર્ટરમાં શું પ્રોબ્લેમ આવે છે કે લાઇટ ચાલુ બંધ થાય છે કે શું થાય છે તે કસ્ટમરને પૂછીએ। વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો। ઓલું સોલારનું જોવાનું હતું, કઈ જગ્યાએ જોવાનું? તો હાલો હવે આપણે જઈ ઉપર। હવે પેલા માળે લગભગ પહેલો કે બીજો બે માળ જ છે અને પેલા માળે ઇન્વર્ટર લગાડેલું છે। હવે મેં ઇન્વર્ટર ગોઈતું પણ આ બાજુ તો ક્યાંય દેખાતું નથી। હવે ઇન્વર્ટર ક્યાં લગાડેલું છે પાછું મારે સાહેબને પૂછવું પડશે। હવે અહીંયા આપણને ફાઇનલી ઇન્વર્ટર મળી ગયું છે। ઇન્વર્ટર સીડીની ઉપર જ લગાડેલું હતું એટલે આપણે ત્યાં ચડી ગયા છીએ અને અત્યારે ઇન્વર્ટરમાં જોઈએ તો વોલ્ટેજ ને એ બધું તો બરાબર આવે છે પણ અહીંયા જે આ મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર લગાડેલું છે અહીંયા જે સોલાર પેનલનો ડાયરેક્ટ પાવર આવે છે તે આપણે ડીસીડીબીમાં દીધો નથી પણ તેની જગ્યાએ આપણે ડાયરેક્ટ ઇન્વર્ટરમાં દઈ દીધો છે કેમ કે આપણને એવું લાગતું હતું કે અહીંયા આપણે જે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરેલું છે તેમાં કોઈ પણ બે છેડા શોર્ટ થઈ ગયા હોય તો એક બે યુનિટનો ફેર પડે પણ આપણે બારોબારથી જે વાયર દોડાવેલા છે તેમાં પણ આપણે ઝાઝો યુનિટનો ફેર પડતો નથી। અડધા યુનિટનો લગભગ ફેર રહે છે। હવે આપણે બધું કામ પૂરું કરીને પાછા 2 વાગે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે પહોંચી ગયા હી અને અહીંયા આપણે બધું કામ હવે પૂરું થઈ ગયું છે। હવે અહીંથી આપણે જવાનું છે રાજકોટ। અત્યારે 2 વાગ્યા છે એટલે 4 સાડા 4ની આજુબાજુ આપણે રાજકોટ પહોંચી જશું અને આ જો આ સામે જ આપણી રાજકોટની બસ પડેલી છે એટલે આપણે હવે એમાં જ બેસી જાય। હજી એક આવે છે પણ હવે કઈ આવે ખબર નથી। આ તો સુરેન્દ્રનગરની જ છે, આપણી આ રાજકોટની બસ લોકલ છે એટલે હવે આમાં બેસી જાય આપણે। અત્યારે વાગી ગયા છે 2:45 એટલે આપણે 2:45 વાગ્યા ને અહીંથી સુરેન્દ્રનગરથી ઉપડી એટલે હવે પહોંચતા 5 તો વાગી જ જશે અને પાછી ગાડી આ જે બસ છે તે લોકલ છે એટલે હવે જોઈ કેટલા વાગે પહોંચાડે છે। હવે 5 વાગી ગયા અને આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ગયા છીએ। બસ લોકલ હતી પણ વાંધો ન આવ્યો, 2 કલાકમાં આપણને રાજકોટ પહોંચાડી દીધા અને આ રોડ જો કેટલા ચોખ્ખા કરી દીધા છે। રાષ્ટ્રપતિ છે ને એ રાજકોટ આવવાના છે એટલે આ બધા જો પોલીસ ચોકે ચોકે પોલીસ ઊભા રાખી દીધા છે અને રોડ રસ્તા બધી કમ્પ્લીટ કરીને ચોખ્ખું કરી દીધું છે। હું તો કહું આ દરરોજ એને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને કોક ને કોક તો અહીંયા રાજકોટમાં આવવું જ જોઈએ એટલે આપણા રોડ રસ્તા ને જે કંઈ ભાંગેલું તૂટેલું હોય એ બધું સરખું થઈ જાય। આમ જો પાછા આ ચોકે આપણે એને પોલીસ દેખાય, બધા જ ચોકે પોલીસ ઊભા રાખી દીધા અને અહીંયા જો બેરીગેડ ને એવું બધું લગાડી દીધું છે। ક્યારે આવે ને એ કંઈ ખબર નથી। અત્યારે લગભગ 5:45 વાગી ગયા છે અને આમ જો ટ્રાફિક છે ને તે સાવ રોકી રાખેલો છે કેમ કે સામેની બાજુથી દ્રૌપદી મુર્મુ અહીંયા આવે છે રાજકોટમાં એટલે બધું અત્યારે સ્ટોપ કરાવી દીધું છે। કર્ફ્યુ ન લાગ્યો હોય તેવું અત્યારે રાજકોટના કુવાડા રોડ ઉપરની પોઝિશન થઈ ગઈ છે।
અને આમ જો કેટલી ગાડીઓ આવે છે ને એ નક્કી જ નથી. આગળની બાજુથી દશક પોલીસની વાન ને બધી અલગ અલગ સિક્યુરિટીની વાન ને બધી નીકળી અને પાછળની બાજુ દશકની સિક્યુરિટી ને પોલીસની ને આ બધી જીપ્સી નીકળી અને વચ્ચે દ્રૌપદી મુર્મુજી હતા. એટલે હવે અત્યારે તમે જોઈ શકો છો ગાડીઓ જાય છે અને બધો જ ટ્રાફિક રોકી રાખેલો છે. અત્યારે રાષ્ટ્રપતિજી રોડ ઉપરથી પસાર થઈ ગયા છે અને અત્યારે જે ટ્રાફિક ઊભો રાખ્યો હતો એ બધો જ અત્યારે ખોલી નાખેલો છે અને રસ્તા ઉપર ટ્રાફિક તો જુઓ તમે યાર.